જય શ્રી કૃષ્ણ મિત્રો. માક્ષર પૂર્ણિમા આ દિવસે વ્રત, પૂજા અને દાન કરવાથી 32 ગણું ફળ પ્રાપ્ત થાય છે. માક્ષર પૂર્ણિમાએ તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકતા હો તો નાહવાના પાણીમાં ગંગાજળ નાખીને ઘરમાં જ સ્નાન કરવું જોઈએ. માગશર કે માર્ગશીર્ષ મહિનાને ખૂબ જ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માગશર મહિનામાં જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પુરાણોમાં આ મહિનાની પૂર્ણિમાને પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. આ પૂનમના દિવસે સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. આ પૂનમે સ્નાન અને દાનનું એટલું જ મહત્વ છે જેટલું કાર્તક પૂનમનું હોય છે. માગશર પૂનમનું મહત્વ: સંપૂર્ણ મહિનો પૂજાપાઠ અને વ્રત કરવા માટે પૂનમનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે તીર્થ કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી પાપનો નાશ થાય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા અને કથા કરવાથી પણ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માગશર પૂર્ણિમા પર ગીતા પાઠ કરવાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ગીતા પાઠ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. આ પૂર્ણિમાનું 32 ગણું વધુ ફળ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે પૂર્ણિમાના દિવસે તુલસીના મૂળની માટીથી પવિત્ર સરોવરમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે દાન કરવાનું ફળ બીજી પૂનમ અને દિવસોના સરખામણીમાં 32 ગણું વધુ પ્રાપ્ત થાય છે. એટલા માટે તેને 32મી પૂર્ણિમા પણ કહે છે. માગશર પૂર્ણિમાની પૂજા વિધિ: આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને આખા ઘરની સાફ સફાઈ કર્યા પછી ગૌમૂત્રથી છંટકાવ કરો. ઘરની બહાર રંગોલી બનાવો અને મુખ્ય દરવાજાની ઉપર વંદનવા લગાવો. જો શક્ય હોય તો પૂજા સ્થાને ગાયના ગોબરથી લીપો અને ગંગાજળથી છંટકાવ કરો. તુલસીના છોડમાં જળ ચડાવો અને પ્રણામ કરીને તુલસીના પાન તોડો. તાજા કાચા દૂધમાં ગંગાજળ મેળવીને ભગવાન વિષ્ણુ, લક્ષ્મી અને શ્રી કૃષ્ણ તથા શાલિગ્રામનો અભિષેક કરો. અબીલ, ગુલાલ, અક્ષત, ચંદન, ફૂલ, યજ્ઞોપવીત, મૌલી અને અન્ય સુગંધિત પૂજા સામગ્રીની સાથે ભગવાનની પૂજા કરો અને તુલસી પત્ર ચડાવો. ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા કરીને નૈવેદ્ય લગાવો અને આરતી પછી પ્રસાદ વહેંચો. આ દિવસે શું કરવું? પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં નાહીને શક્ય હોય તો કોઈ તીર્થસ્થાને જઈને નાહો. સવારે વ્રતનો સંકલ્પ લઈને આખો દિવસ વ્રત રાખો અને વસ્ત્ર તથા ભોજનની પીળી વસ્તુઓનું દાન કરો. આ દિવસે તામસિક વસ્તુઓ જેવા કે લસણ, ડુંગળી, માંસાહાર, માદક વસ્તુઓ અને દારૂથી દૂર રહો. આખા દિવસ દરમિયાન સૂવું ન જોઈએ અને જૂઠ્ઠું ન બોલવું જોઈએ. માગશર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા તથા કથા કરવામાં આવે છે. પૂજામાં ભગવાનને ચૂરમાનો ભોગ લગાવવો જોઈએ. શ્રદ્ધા અનુસાર ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપવું. એમ કરવાથી ભક્તોના બધા સંકટ દૂર થઈ જાય છે અને તેમને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી માગશર પૂર્ણિમાની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ.